સુરેન્દ્રનગરના ફરી એસડીએમની મોટી રેડ, ખનીજ માફિયાઓ પર એસડીએમે ફરી સપાટો બોલાવ્યો। વાવડી ગામે ખનીજ માફિયાઓ પર તવાઈ રેડ કરી 6.87 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મામલતદાર અને પ્રાંત અધિકારીની ટીમે સંયુક્ત રેડ કરી અને રેડ દરમિયાન અનેક લીડ ધારકો દ્વારા ગેરરીતિઓ સામે આવી। 2 કમ્પ્રેસર સાથે 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા સહિત જે રીતના અલગ અલગ મશીનરીઓ હતી તેમને કબજે કરવામાં આવી અને 150 મેટ્રિક ટન સિલિકા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં અત્યારે ફફડાટ છે કે જ્યાં એસટી મકવાણા રેડ પાડે ત્યાં ક્યાંક ને ક્યાંક એ જે ખનીજ માફિયાઓ છે તેમનો મુદ્દામાલ એ જપ્ત કરી લેવામાં આવે છે। કોઈની લાગવક વગર એસટી મકવાણાએ ગમે ત્યારે ગમે તે વિસ્તારની અંદર રેડ પાડી અને જે ખનન થઈ રહ્યું હોય આ ખનનની સામે તેઓ એક મુહિમ ચલાવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે ફરીથી એ સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારમાં તેમને રેડ કરી અને ફરીથી 8.87 કરોડનો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે।